નમસ્કાર, પ્રણામ. કોણ બનશે પ્રધાનમંત્રીમાં હું નિકુંજ જાની આપનું સ્વાગત અભિવાદન કરું છું. આજે ભાવનગરથી કોણ બનશે પ્રધાનમંત્રી સાથે હું પહોંચ્યો છું. એ ભાવનગર કે જે ભાવનગરે સ્વતંત્ર ભારત બાદ પોતાનું રજવાડું પહેલી વખત આપ્યું હતું. જી હા, મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ ધરતી, જેને ગોહિલવાડ કહેવામાં આવે છે. ભાવેણા વાસીઓ સર્વપ્રથમ પોતાના માટે જોરદાર તાલીઓ. ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ, ભાવનગરની જનતા આપણી સાથે આ ડિબેટની અંદર જોડાશે એ પ્રશ્ન સાથે કે 2019 લોકસભા ઇલેક્શનની અંદર કોણ બનશે પ્રધાનમંત્રી. જી હા, જે મહેમાનો આજે આપણી સાથે જોડાશે તેનો પણ હું આપને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. સરવૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા જે છે બીજેપીથી આપણી સાથે હશે. કોંગ્રેસથી સંજયસિંહ સરવૈયા અને કનુભાઈ જે બીજા મહેમાનો છે તે આપણી સાથે કોંગ્રેસ અને બીજેપીમાંથી જોડાવા જઈ રહ્યા છે. જી હા, કોણ બનશે પ્રધાનમંત્રીનો પહેલો પ્રશ્ન સત્તા પક્ષમાં રહેલા બીજેપી સાથે. મહેન્દ્રસિંહ, એવું તો શું વિકાસ આપે આ વિસ્તારનો કર્યો, ગુજરાતનો કર્યો, કે ફરી એક વખત જનતા આપના પર વિશ્વાસ મૂકે? 100% આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીવાર બનવાના છે. ભાવનગર જિલ્લાની જ્યારે વાત રહી ત્યારે વર્ષોથી અહીંના સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાય છે. ગયા વખતે પણ 2,94,000 મતની લીડથી ચૂંટાણા હતા. આ વખતે 5 લાખની લીડથી ચૂંટાવાના છે, કારણ કે આ સીટ જ ભારતીય જનતા પાર્ટીની છે. જી, 2014 અને ત્યાર પછી 2019, એવું નથી લાગતું કે ઘણા નદીઓના પાણી વહી ગયા આ સમય દરમિયાન? સ્થિતિ બદલાઈ છે, પરિસ્થિતિ ચેન્જ થઈ છે? ચોક્કસ 2014માં પ્રથમ વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે. અને આ જે 4.5-5 વર્ષની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસના મત આગામી 2019ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન સાથે ફરીથી માનનીય વડાપ્રધાન શ્રી આ નારાઓ સાંભળી રહ્યા છો જે લાગી રહ્યા છે, કેમ આવા લાગવા લાગ્યા? એ મારા કોંગ્રેસના મિત્રોને એમ જ કહેવાનું છે કે કોંગ્રેસના મિત્રો આજની તારીખે ભાવનગરની સીટ માટેના ઉમેદવાર પણ નક્કી નથી કર્યા. આજે અહીંયા જે સારું બોલશે ને એને કદાચ જે કેન્ડિડેટ માટે પસંદ કરશે એવી પરિસ્થિતિ છે. જી, કોંગ્રેસ પાસે સાહેબ ખાતું નહોતું ખોલ્યું આપનું, ખાતું આપનું નહોતું ખોલ્યું 2014ની અંદર. વિશ્વાસ કરો કે ખાતું તો ખુલશે કમ સે કમ? ચોક્કસ લોકોને ખૂબ મોટી આશા હતી, ખૂબ બધા પ્રલોભનો આપ્યા, લોકો વિશ્વાસમાં આવી ગયા. અચ્છે દિનની વાત કરી, વેપારીઓને એવું હતું કે કંઈ ટેક્સમાં રાહત થશે અને પ્રલોભન 15 લાખ સુધીના આપ્યા. પણ આજે 5 વર્ષ પછી એ સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની કે એને ભારત દેશની અંદર આટલી સત્તા હોવા છતાં 29 પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું પડ્યું. અને ખોટા વાયદા વચનો જે લોકોની ખૂબ મોટી આશા હતી એ તમામ નારાઓ આજે નારાની બહાર આવી અને ચોકીદારનો નાદો દેશને પ્રધાનમંત્રી પણ લાગે માત્ર નારાઓ લગાવવાથી વોટ મળશે ને? બિલકુલ નહીં, લોકોને કામ જોઈએ છે. ભાવનગરની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે ભાવનગરના કોઈ આગેવાનોના નામે મત માંગી શકે એમ નથી. મોદી સિવાય કોઈ મુદ્દો નથી. મોદી સિવાય કોઈ મુદ્દો નથી. બારૈયા સાહેબ, કનુભાઈ, 17માં તો આપ ચૂંટાઈ આવ્યા વિસ્તારમાંથી, હવે સાંસદ મોકલવાના છે, કેવી તૈયારી? સાંસદ માટે તો અમારું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ ભાવનગર કેમ મોડું થઈ રહ્યું છે? કઈ અસમંજસ છે? અસમંજસ નહીં, આવડા મોટો દેશ છે. આ દેશની અંદર 543 સીટ નક્કી કરવાની હોય ત્યારે તમામ વર્ગને ધ્યાનમાં રાખીને ટિકિટો અપાતી હોય છે. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભાજપના મિત્રો એ મોદી સિવાયની એમના મોઢામાંથી કોઈ વાત નથી. આપ પણ રાહુલ કરો જ છો ને? નહીં, ભાવનગરને શું મળ્યું? આટલા વર્ષથી સંસદ સભ્ય ભાવનગરના હોય તો ભાવનગરને એક પણ નવો ઉદ્યોગ નથી મળ્યો. ભાવનગરને અમે ડાયમંડનું હબ બનાવીશું, ધોલેરા શહેર બનાવીશું, કલ્પસર યોજના બનાવીશું. ભાવનગરને શું મળ્યું તે મુખ્ય પ્રશ્ન હતો. અમે પ્રયત્ન કર્યો હતો કે સાંસદ પાસેથી આનો જવાબ લઈએ, પરંતુ સાંસદ ઉપસ્થિત ના રહ્યા. છેક સુધી કહેતા હતા કે પહોંચશે, પરંતુ સાંસદ નથી. પણ મહેન્દ્રસિંહ સરવૈયા છે બીજેપીના, શું મળ્યું ખાસ 5 વર્ષની અંદર તેવો પ્રશ્ન કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાને
જ્યારે વિકાસની વાત કરે છે માનનીય ધારાસભ્યશ્રી, એમને ખ્યાલ હોવો જોઈએ કે આ જિલ્લાને 5,000 કરોડના ખર્ચે સોમનાથનો નેશનલ હાઈવે રોડ મળ્યો છે. અમારું જે સેજની વાત કરે છે ધોલેરા સેજ, તો 800 કરોડના ખર્ચે હમણાં જ તે અમે ઉપરાષ્ટ્રપતિના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું છે, કામ ચાલુ કર્યું છે. રહી વાત તમારે ત્યાં ધોલેરા વિસ્તાર કે જે બંજર જમીન હતી, આજે અહીંયા જમીનના ભાવ પણ 10 થી 15 લાખ રૂપિયા છે. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે, રેલવેની કનેક્ટિવિટી હતી તો એ પણ ભાવનગરને વધારવામાં આવી છે. મોદી મોદી બોલવું એ દરેક નાના છોકરાથી લઈ વૃદ્ધ સુધી આ વિષય છે. પપ્પુનું કહે છે. આટલું બધું તો મળ્યું છે સાહેબ, તો પણ કેમ વિરોધ? આટલું બધું તો મળ્યું છે, જે રીતે ગણાવી રહ્યા છે, નેશનલ હાઈવે મળ્યો છે, બીજા બધા જે વિકાસના કામો છે તે પણ થયા છે. મારા મિત્ર આગેવાનને ખબર હોવી જોઈએ કે જે નેશનલ હાઈવેની વાત કરે છે એ 2013માં ડોક્ટર મનમોહન સિંહના બજેટમાં મંજૂર થયેલું છે. સૌરાષ્ટ્રનું સૌથી છેલ્લું સ્ટેશન રેલવે સ્ટેશન ભાવનગર છે. આજે શા માટે દરેક જિલ્લાની વસ્તી વધી રહી છે તો શા માટે ભાવનગરની વસ્તી ઘટી રહી છે? શા માટે લોકો હિજરત કરે છે? માઇગ્રેટ થઈ રહ્યા છે સાહેબ, ભાવનગર થી માઇગ્રેટ થઈ રહ્યા છે. ને એક કહેવત તો આપે ભાવનગર વિશે સાંભળી જશે, તે કહેવત કંઈક ને કંઈક હવે સાચી પડતી એવી લાગે છે. સાહેબ બિલકુલ ખોટી વાત છે. ભાવનગર શહેર એકવાર વડવામાં વસતું હતું, ત્યારબાદ કૃષ્ણનગરમાં વસ્યું છે. આજે બુધેલ, સિત્સર, કાળિયાબેડ નવો વિસ્તાર, એક નવું ભાવનગર વસ્યું છે. સાહેબ વિસ્તાર વધવો એ વિકાસ નથી ને, ફેસિલિટી પણ વધવી જોઈએ ને. એટલી વધી છે એનું એક જ કારણ દઉં. છેલ્લા 25 વર્ષથી 1995 થી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન. ભાવનગર મહાનગરપાલિકાના હસ્તક છે. એ આખા ગુજરાતની અંદર જો 25 વર્ષથી શાસન કરતા હો તો એનો માત્ર એક જ પુરાવો એક જ અમે આપી શકીએ કે લોકો અમારી સાથે છે. લોકો સાથે છે. ફરી એક વખત આવીશ કોંગ્રેસના લોકો પાસે. જી, વિકાસ થયો ભાવનગરનો? હું આ દુઃખ સાથે ઘટના કે કૃષ્ણકુમાર મહારાજાની આ ધર્મભૂમિ છે. જે કૃષ્ણકુમાર મહારાજાએ જે એમનું સપનું હતું કે મારી પ્રજા, એના કાજે એમને જે અર્પણ કર્યું છે. આ 1992 પછી એક પણ એવું કામ ભાજપે નથી કર્યું કે જે ભાવનગરને કલગી સમાન પૂરું પાડે. બેન આપનો પ્રશ્ન. વિકાસ ભાવનગરનો થયો? વિકાસ તો એ વાત તો એક બાજુ રહીએ, એક પણ સારો ઓવર બ્રિજ કે કઈ બનાવી નથી શક્યા. ખાસ કરીને શરમ સાથે મને કહેવું પડે છે કે આજે મારી બેન દીકરીઓ હોય બહાર શૌચાલય જાય છે, બહેનોની કોઈ સલામતી નથી. આજે તમને ખબર છે વર્ધમાન નગરમાં બહેનોને ઘર વગરના કરી દીધા, આદર્શ નગરમાં, અને હજુ સુધી જોઈએ તો નલિયા કાંડ, એમનો કોઈ જવાબ દઈ શક્યા નથી, કોઈ આરોપી મળી શક્યા નથી. આમાં શું સલામતી છે? વિકાસ નથી થયો સાહેબ, એવું કહી રહ્યા છે બીજેપી કોંગ્રેસના લોકો કે ખાલી વાતો થઈ છે એ શહેરની અંદર કે જ્યાંથી આપના પ્રદેશ પ્રમુખ આવે છે, બે મંત્રીઓ આવે છે ને કેન્દ્રીય મંત્રી જે મનસુખભાઈ માંડવિયા તે પણ અહીંથી આવે છે. તો આટલો વિકાસ કેમ હજી વંચિત? કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કે જેને 1800 પાદર પોતાના આપી દીધા, સરપંચથી સંસદ સુધી એમની સત્તા હતી, પરંતુ આ યુનિવર્સિટીનું નામ બદલાવી ન શક્યા. નરેન્દ્ર મોદીએ સાહેબ આપ પણ અમદાવાદનું હજી કર્ણાવતી નથી કરી શક્યા. બીજો વિષય એ પેલા પ્રશ્ન આપો. અમદાવાદનું હજી કર્ણાવતી નહીં થયું. અમદાવાદનું નામ કર્ણાવતી પાઇપલાઇનમાં છે. અને સાથે અત્યારે પહેલા તો એક કોંગ્રેસને સવાલ છે કે દેશનો વડાપ્રધાન કોંગ્રેસની સત્તા આવે તો કોણ બનશે, એની પાસે નામ નથી. અને ભાવનગરમાં તો ઉમેદવારના પણ ફાફા છે. બે નામ નથી એવો આક્ષેપ છે આપની પાસે. એક તો પ્રધાનમંત્રી જો સત્તા આવશે તો કોણ બનશે તે નામ નથી, ને બીજું 4 તારીખ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, હજી આપના અહીંના ઉમેદવાર જાહેર નથી એવો આક્ષેપ લગાવી રહ્યા છે. લોકશાહીમાં પ્રધાનમંત્રી કોઈ દિવસ કોઈ પક્ષે નક્કી કરવાની ન હોય. પ્રધાનમંત્રી પાર્લામેન્ટ જે ચૂંટાઈને જતા સંસદો હોય લોકશાહીમાં, એને પ્રધાનમંત્રી નક્કી કરવાના હોય. એટલે એ રીતની લોકશાહીમાં કોંગ્રેસ માનતી નથી. ફરી આવીશ તમારી પાસે. બીજા જે પ્રશ્નો છે તે લઈ લઉં. જી, આપનો પ્રશ્ન. વિકાસ થઈ ગયો ભાવનગરમાં, ગુજરાતમાં, દેશમાં 5 વર્ષની અંદર? મિત્રો, કોંગ્રેસના મિત્રો કહે છે ને કે ઉદ્યોગ નવા નથી આવ્યા, વિકાસ નથી થયો. 60 વર્ષ એમનું શાસન હતું. ભાવનગર એક વિકાસનું હબ હતું. 2 એનટીસી મિલ બંધ થઈ કોંગ્રેસના શાસનમાં. વેલો ઇન્ડસ્ટ્રીઝ જે આખા દેશની અંદર ચેન સપ્લાય કરી હતી એ બંધ થઈ કોંગ્રેસના શાસનમાં. એમાં 2 અહીંયા ઘાણા હતા, એક વેજીટેબલ હતું અને એક બીજું સનફ્લાવરનું હતું, એ બંધ થઈ એ કોંગ્રેસના શાસનો. મિત્રો, અમે 25 વર્ષથી એમના લીસોટા પૂરીને થાકી ગયા છે. નવા ઉદ્યોગો આવે છે. વર્તેજ જીઆઈડીસી અને ચિત્રા જીઆઈડીસી જઈને
તમારા લીસોટા અને તમારા ખાડા જે પડ્યા છે તે બીજેપીના લોકો પૂરી રહ્યા છે. હું એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે વિશ્વની બીજા નંબરની લોકશાહી ધરાવતો દેશ અને આ દેશના વડાપ્રધાન પોતાનું નામ ચોકીદાર આપે એ દેશ માટે અને ભારતીય જનતા માટે શરમની વાત છે. આપનો પ્રશ્ન. આજે ભાવનગરમાં લગભગ કેટલી 5 થી 6 વખત એસટી ડેપોનું ઉદ્ઘાટન આનંદીબેન મિનિસ્ટર હતા, છતાં આખા ગુજરાતના વિકાસ છે એસટી અહીં આપણે ભાવનગરનું એસટી એક ખંડેર તરીકે ઉપયોગ થાય છે. ઘણી વાર આનંદીબેન મિનિસ્ટર હતા ત્યારે એનું ઉદ્ઘાટન 4 વાર ઉદ્ઘાટન થયા છે. બીજેપી જી. મારા કોંગ્રેસના મિત્રો કહે છે કે ભાવનગર એસટી ડેપો ખંડેર છે, એમને ખબર નથી કે એટલી ઓલો બસ આવી છે. આમ નાગરિક પણ છે. બીજેપી કોંગ્રેસ કે આમ નાગરિક? આમ નાગરિક છે. જે આપનો પ્રશ્ન બંને લોકો માટે. ગુજરાત જે છે, ગુજરાતની પ્રજા વ્યાપારી પ્રજા છે, એ ક્યારેય ખોટનો ધંધો ના કરે. તો હું કોંગ્રેસ વાળા મિત્રોને પૂછવા માંગુ છું કે ભાઈ તો અત્યાર સુધી એ લોકો સત્તા વિહોણા કેમ રહ્યા? સત્તા વિહોણા કેમ રહ્યા? જી હા જી. મારો દેશની અંદર આજે ગુજરાત દેશનો મુખ્ય એમ કે છે કે હું ચોકીદાર છું. આજે રાજકોટની અંદર બે દી પહેલા 25 માળના ફ્લેટની અંદર 4થા માળની અંદર ચોકીદાર ચોર નીકળ્યો છે. આ હું નથી કહેતા, ઇલેક્ટ્રોનિક મીડિયા કહે છે તો ચોકીદાર આ ચોર. જી સાહેબ, આપણે નારો તો મહેન્દ્રસિંહ આપી દીધો, પણ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આ નારાના કારણે કોંગ્રેસ આપના પર આવી થઈ ગઈ? કારણ કે જે રીતે 17 ની અંદર વિકાસ સામે એ લોકોએ કીધું વિકાસ ગાંડો થયો, તમે કહી દીધું હું વિકાસ છું. 19 માં તમે કીધું હું ચોકીદાર છું, એ લોકોએ કહી દીધું ચોકીદાર ચોર છે. તમે લખાઈ દીધું હું ચોકીદાર, બધા ચોકીદાર બીજેપીના. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય, બધા ચોકીદાર, તો આટલા બધા પ્રશ્નો કેમ ઉપસ્થિત થઈ રહ્યા તમારી સામે? मैं भी चौकीदार हूँ, मेरो भाजपा एक एक कार्यकर्ता भी चौकीदार है, आ देश का सब नागरिक भी चौकीदार है. ચોકીદાર બનવું એ ગુનો નથી. દેશની રક્ષા કરી શકે, સક્ષમ હોય એને આપણે ચોકીદાર કહી શકીએ. જે વીઆઈપી ખાતા ધરાવતા હોય તો એને આપણે શું નામ આપીએ કે એનું કશું ન હોય. ચા વેચવાળો દેશનો વડાપ્રધાન બનતા હોય અને દેશની પ્રજા સ્વીકારતી હોય તો અત્યારે ચોકીદાર એટલે અમે કહી છીએ કે આ દેશની બોર્ડરો સલામત કરનાર યા નરેન્દ્ર મોદી છે અને લોકોએ નારો ઉપાડી. ખાલી નારાઓ જ લખશો, ખાલી વિરોધ જ કરશો, નારાઓ જ લખશો, વિરોધ જ કરશો, કે પછી કઈ નક્કર પ્લાન પણ છે જે ખાતું નહીં ખોલ્યું એ ખાતું ખોલાવવા માટે આપનું? ભાજપના મિત્રોએ હમણાં વાત કરી કે 60 વર્ષથી અમને મોઢે ગોખાઈ ગયેલું છે. આ ગુજરાતની અંદર ગુજરાતની મહાગુજરાતની સ્થાપના થયા પછી કોંગ્રેસ પાર્ટીએ માત્ર 22 વર્ષ શાસન કર્યું છે. 23 વર્ષ દેશમાં તો સાહેબ 70 વર્ષ કર્યું, એનું શું કરશો? દેશમાં 39 વર્ષ શાસન કર્યું છે. એની સામે એક ટૂંકમાં આપ ન જતા રહેતા, કેન્દ્રની કોંગ્રેસની સરકારે 1982 ની અંદર અલંગના ઉદ્યોગની સ્થાપના કરી. ત્યાં 178 પ્લોટ કોંગ્રેસના શાસનમાં ધમધમતા હતા. આજે ત્યાં સાહેબ માત્ર 45 પ્લોટમાં શીપ લાગેલા છે. સિહોરની જીઆઈડીસીમાં 180. અલંગ વાળો આપનો પ્રશ્ન લઈ લો મહેન્દ્રસિંહ પાસેથી. મહેન્દ્રસિંહ, ભાવનગર બે નામો માટે, એક તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે અને બીજું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે. આપના રાજની અંદર અલંગની એવી તો આપે શું હાલત કરી કે જે પ્રકારના આંકડાઓ ગણાવી રહ્યા છે? માનનીય ધારાસભ્ય એ વિસ્તારના છે, એમને ખ્યાલ જ હશે કે અત્યારે જે શિપિંગ લાગેલી છે અત્યારે 82 લાગેલી છે. 112 ઘટી તો કરીને સાહેબ, ઘટી તો કરીને. નહીં, ઘટી નથી. એનો જ્યારે ધંધો કરતા હોય જે વેપારી હોય, ગુજરાતની પ્રજા વેપારી છે, બહારના લોકો ઇન્ડસ્ટ્રીલો જે આ ધંધો કરતા હોય છે ત્યારે વધઘટ ડોલરની થતી હોય ત્યારે આ થતું હોય છે. પણ અલંગનો વિકાસ કર્યો, ત્યાં હોસ્પિટલ કરી, ત્યાં અમે આખું અલગ સત્તામંડળ બનાવ્યું, ત્યાં જે લોકોને રોડની સુવિધા હતી, પાણીની સુવિધા આ અમે આપી છે. તમારી પાસે આવી સાહેબ, ડુંગળી માટે આ વિસ્તાર પ્રખ્યાત છે, ડુંગળી ઉત્પાદન માટે પૂરા ગુજરાતની અંદર. ડુંગળી માટે આ વિસ્તારની અંદર જે કાંઈ તકલીફ હોતી એ ખેડૂતોને એને જે પૈસા મળવા જોઈએ એને માટેનું પણ આયોજન રાજ્ય સરકાર 400 રૂપિયા ખેડૂતો ધારીને બેઠા હતા સાહેબ. 400 રૂપિયા ડુંગળીના મણના ખેડૂતો ધારીને બેઠા હતા. કેટલા મળી રહ્યા છે? કેમ આવું આપની સરકારની અંદર, કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદર? અહીંયા જિલ્લામાં. મહેન્દ્રસિંહ, આ રાજ્યમાં ભાવનગર જિલ્લો એવો છે કે ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગયા વર્ષે પણ ડુંગળીના ભાવ નીચે ગયા હતા ત્યારે આપણે 50 પાસળી અસરથી આપ્યા હતા. આ વખતે પણ સરકારે જાહેર કર્યા છે
પણ ડુંગળી એવો પદાર્થ છે કે એનો આપણે સ્ટોરેજ ન કરી શકીએ. એકી સાથે ખેડૂતોનું વાવેતર થાય એટલે ડુંગળીના ભાવ નીચા જાય છે, પણ સરકાર પાછલી અસરથી 50 રૂપિયા આપે છે. ખેડૂતો કોંગ્રેસમાંથી કોઈ તેમનો જવાબ આપી શકે? ડુંગળીના કારણે વિકાસ થયો આ વિસ્તારનો ખેડૂતો માટે. પ્રધાનમંત્રી કહેતા આવક બમણી થશે. 5 વર્ષથી ખેડૂત જે પકવેશ ને એના અડધા નથી આવતા. દેવાદાર ભાજપના શાસનથી બન્યા છે એટલે દેવા નાબૂદ કરવાની વાત છે. એ લોકો કરવા માંગતા નથી. રાહુલ ગાંધીનું કમિટમેન્ટ છે અમે ખેડૂતના દેવા માફ કરશું. એટલે આ વખતે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે બેસાડવાના છે એ ચોક્કસ છે. અને ચોકીદાર એમ કહેતા હોય કે હું ચા વાળો હતો ચોકીદાર છું, 10 કરોડનો શૂટ, 1.5 લાખના ચશ્મા. ફરી આવીશ બીજેપીના લોકો. ખેડૂત તો આપનામાંથી પણ હશો, આપનામાંથી પણ ખેડૂતો હશો, બીજેપીના કાર્યકર્તાઓ પણ. ડુંગળીનો ભાવ તળિયે ગયો, દર્દ નહીં થતું કઈ આ વિસ્તારના લોકો માટે? સૌરાષ્ટ્રની જનતાએ 20 દુષ્કાળ ખાધા છે કોંગ્રેસના સમયમાં. ભારતીય જનતા પાર્ટી આવતા સૌની યોજના 15,000 કરોડ દ્વારા છેતરુડી ડેમમાં પાણી ઠાલવી, ગામડે ગામડે પાણી, ગામડે ગામડે રસ્તા, ગામડે ગામડે સુવિધા, ગામડે ગામડે જનતા આજે ભારતીય જનતા પાર્ટીને યાદ કરી રહી છે. આજે સર્વાંગી વિકાસ ઢસા જેતલસર અને બોટાદ ગેર કન્વર્ઝન કરી આજે ભાવનગરનો સર્વાંગી વિકાસ કર્યો છે. વિકાસ થઈ રહ્યો છે. ડુંગળીની અંદર ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે ડિહાઇડ્રેશનના પ્લાન્ટ સ્થપાણા છે. ડુંગળીની અંદર ગયા વર્ષે આપ સૌએ જોયું છે કે ખૂબ મોટો ભાવ ખેડૂતોને મળ્યો છે. એ પછી સૌથી પહેલા આખા દેશની અંદર વેચાણ થયા પછી કોઈ જો ખેડૂતોને ડુંગળીની અંદર રાહતની જાહેરાત કરી તો પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળી વેચાણા પછી એમાં રાહત જાહેર કરી છે અને લોકોને એ પૈસા આજે મળી રહ્યા. આટલું બધું થયું છે તો કેમ પ્રશ્ન સાહેબ? પ્રશ્ન એ છે કે ખેડૂતો માટે આટલું બધું કર્યું છે. તમે ભલે 3 રાજ્યની અંદર સત્તા ખેડૂતોના નામે આવી હોય, પણ કહી રહ્યા છે કે વિકાસ થયો છે ને ખેડૂતો તો તેમના સાથે જ રહેશે. ખેડૂતો માટે એક પણ સિંચાઈનું આયોજન કર્યું હોય એવું મારા એક મિત્ર બતાવી દે. ભાઈ હમણાં સૌની યોજનાની વાત કરીને હજી 15 દિવસ નથી થયા. પૂછી લ્યો એમાં પાણી આવે છે? અને આજે એક પૂછ લો, મહેન્દ્રસિંહને જ પૂછ લો. મહેન્દ્રસિંહ, પાણી નહીં આવતું, યોજનાઓ તો જાહેર કરી દો છો. સૌની યોજના દ્વારા માનનીય મુખ્યમંત્રીના હસ્તે અમે ખાતમુહૂર્ત કર્યું, ત્યાં અમારે સ્વાગત કર્યું, પાણીનો વધામણા કર્યા. શેત્રુંજી ડેમ એક આખા સૌરાષ્ટ્રનો મોટો ડેમ છે. નર્મદા ડેમમાં જે પ્રકારે પાણી છે એની વ્યવસ્થા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જસદણ આ બધા ડેમો ભરતા અહીંયા કરેલી છે. હજી પણ અમે એ ડેમ ભરવાના છીએ. અત્યારે પાણી છે કે નહીં છે? શેત્રુંજીમાં પીવાલાયક પાણી પણ છે અને એમાં ભાવનગર જિલ્લો, ગારિયાધાર અને પાલીતાણા પાણી પીવે છે. જી, ખાસ આપના વિસ્તારના પ્રશ્નો. અલંગ સ્લીપ બ્રેકિંગની વાત થઈ, બીજા પણ ઉદ્યોગોની વાત થઈ. બ્રેકિંગના આંકડા આપ ગમે ત્યારે લઈ શકો છો. સૌની યોજનાની આપણા મિત્રોએ વાત કરી. માત્ર અને માત્ર 5 ઇંચ ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું. 4 દિવસ પહેલા 3000 ખેડૂતો રોડ ઉપર નીકળ્યા હતા. પાણી છોડવા માટેની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી. હજી 1 જ મિનિટ, હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી. અને 56 MCFT પાણી છોડવાની વાત છે તો એ પાણી સાહેબ માત્ર 2.5 દિવસ ચાલે જે ખેડૂતોના ખેતર સુધી પણ ન પહોંચે. 1 મિનિટ, બીજી મારી વાત છે કે ડુંગળીના 1 થેલીએ 50 રૂપિયા આપવાની વાત છે. એ 1.5 વર્ષ થયું છતાં હજી કોઈ પણ પૈસા મળ્યા નથી. હજી પૈસા નહીં મળ્યા ને. જે બીજી વાત પણ કીધી કે માત્ર ખાતમુહૂર્ત મતો માટે કે ગણાવી શકો આ પ્રકારનું કે અમે કર્યું છે એટલા પૂરતું જ, નક્કર જે પરિણામ કે નક્કર કાર્ય થવું જોઈએ તે નહીં થતું. અમારે એવું છે કે અમરસિંહ ચૌધરી હતા ને ત્યારે ભાવનગર માટેની શેત્રુંજીથી લાઈન નાખવાવી. કોઈ દી એનું ખાતમુહૂર્ત ન થયું, લાઈન સડી ગઈ. અમે ટેસ્ટ કરીને બતાવ્યું છે કે આ પાણી કઈ રીતે પોકે અને જે રીતે નદી આવતી હોય એ રીતે 3 દિવસ સુધી શેત્રુંજી ડેમમાં પાણી નાખ્યું છે. અમારું અહીંયા ઉગામેડી ગામ છે, ગામડું છે, અહીંયા તળાવો બનેલા છે તો આજે અહીંયા હોડકા ફરે છે. બોટાદમાં સુખભાદર ડેમ છે તો એ પણ અમે ભર્યો છે. બ્રેક બાદ કોહિલવાડની ધરતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ ધપાવીશું. ખાસ એબીપી અસ્મિતાના 78 પત્રકારોનો એક સર્વે કરવામાં આવ્યો અને તે સર્વેમાં જે તારણ આવ્યું છે તે તારણ એ છે કે ગુજરાતની 26 બેઠકોમાંથી 20 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તે પ્રકારની શક્યતા, જ્યારે 6 બેઠકો કોંગ્રેસ પાર્ટી જીતે તે પ્રકારની શક્યતા. સર્વપ્રથમ કાર્યકર્તાઓનો જે મિજાજ છે તે જાણી લેશું. ખાસ
26 નારાઓ તો હતા, પરંતુ માત્ર સર્વે જ છે, પણ 6 જાતિ હોય તેવું લાગી રહ્યું છે. 26 ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આપના માધ્યમથી કોંગ્રેસને એક પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડા આતંકવાદીને જી કહી અને કયા પ્રકારનું વાતાવરણ ઊભું કરે. અમારા દેશના વડાપ્રધાન આતંકવાદીનો ખાત્મો કરે છે, જ્યારે કોંગ્રેસ આતંકવાદીને જી કહીને બોલે છે. 26 માંથી 6 આવી રહી છે. સંતોષ ખરો. ઇલેક્ટ્રિક મીડિયા અલગ અલગ રીતે પોતાના સર્વે કર્યા છે, પણ લોકોનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે, ખેડૂતોની વાત કરે, એના કૃષિ પ્રધાન એવી વાત કરે દેશમાંથી કે ખેડૂતો આત્મહત્યા કરે છે, પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ ગયા. એ શરમજનક નિવેદન અને અત્યંત સંવેદનશીલ જેવો મિનિસ્ટર કહેવાય, જે સુરક્ષા માટેની એની રાફેલ ફાઇલની ચોરી થઈ જાય ચોકીદારના ઓફિસમાંથી. એ બધા જ મુદ્દા લઈ લઈશું, પરંતુ જે પ્રકારનો સર્વે સામે આવ્યો છે સર્વે સાહેબ, 6 બેઠકો જાય એ પ્રકારની સ્થિતિ, કેમ આવું? હજી આખરી નથી, પણ માત્ર સર્વે જ છે. સર્વે જેને જે કર્યું મને ખ્યાલ નથી, પણ ગુજરાતમાં ગઈ વખતે જે 26 સીટ આવી હતી એ જ રીતે 26 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી આવવાની છે. નરેન્દ્રભાઈ મોદીમાં પૂરેપૂરો પ્રજાને વિશ્વાસ છે. 26 માંથી 6, કમસે કમ 6 સાથે ખાતું તો ખુલશે કનુભાઈ, જે પ્રકારની સર્વે જે દિશા નિર્દેશ કરી રહ્યો છે તે પ્રકારે. 6 નો અંદાજ બરાબર છે, પણ હું તો એવું માનું છું કે 6 ની 10 પણ થઈ શકે અને વધી પણ શકે, કેમ કે પ્રજાનો મિજાજ પારખવો મુશ્કેલ હોય છે કાયમ, આપણે જોતા આવ્યા છીએ. અને જે જૂઠાણા ભ્રષ્ટાચાર જે મને અગાઉનો અનુભવ હતો એના કરતા અનેક ગણા વધ્યા છે, ત્યારે પ્રજાને આપણે સાચો સંદેશો પહોંચાડવાનો છે, અને સત્તા પરિવર્તન એ જ તે પ્રજાના કલ્યાણનો જી કનુભાઈ જે રીતે કીધું 6 ની 10 થશે. અચ્છા, એ બતાવો કે 16 હારશો એ કઈ હશે? પહેલી વાત તો મારે મારા મિત્રોને એવું પૂછવું છે કે 26 લોકસભાની બેઠકની વાત કરે છે, ધારાસભાની અંદર 151 સીટની વાત કરતા હતા અને નર્વસ 90 અટકી ગયા છે. એમને હજી ખબર નથી કે નોટબંધીને જીએસટી પછી પબ્લિક કોંગ્રેસને મત આપવા માટે સાહેબ નારા તો આપનો 17 ની અંદર 150 પ્લસ નો હતો, પણ 100 પણ ના વટી શક્યા. વટ્યા ખરા, પણ એ કોંગ્રેસના ધારાસભ્ય આપ લઈને નહીં. બાબત એવી છે, પ્રજાને ખોટી રીતે ગુમરાવી છે, ખેડૂતોના નામે આંદોલન કર્યા છે, હાર્દિકના નામે મતો લીધા છે. પ્રજા એને ચાહતી નહોતી, પણ ખોટા વાયદાઓ કરીને એ લોકો આવી ટિકિટો, જે પ્રમાણે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વાયદા કર્યા હતા, એક પણ વાયદો પાળવામાં આવેલ નથી. કોંગ્રેસના કાર્યકર્તા અને બીજેપી કાર્યકર્તાઓ પાસે જશું. તમારો વારો આવ્યો, આપની પાસે. જી, જે પ્રકારનું કહી રહ્યા છે કે આંદોલનનો સહારો હતો, સમાજનો સહારો હતો 17માં, પણ હવે એ સહારો રહ્યો નથી તમારો. તમારી 26 બેઠકો જે છે તેમાંથી એક પણ મેળવવી મુશ્કેલ છે તેવું બીજેપી કહી રહ્યું છે. 2014 પછી 7 રાજ્યમાં કોંગ્રેસનો જલવંત વિજય થયો છે, એમાં પેટમાં તેલ રેડાય છે. છેલ્લી 5 ચૂંટણીમાં, છેલ્લી 5 રાજ્યમાં 5-0 થી એ લોકો હારી ગયા છે. માત્ર તેલમાં પેટમાં તેલ એટલે રેડાય છે. જ્યાં જ્યાં અમારી સરકાર આવી છે ત્યાં લોકોએ એને જનાદેશ પંજાને આપ્યો છે. આ વખતે અમારા રાહુલજીની મહેનત રંગ લાવવાની છે. 272 થી અમે બહુમતીના જોરે અમે સત્તામાં આવવાના છીએ. બીજેપી કિસાન મોરચાના જે હોદ્દેદાર છે આપણી સાથે છે. ખાસ જે પ્રકારની સ્થિતિ ખેડૂતોની ગુજરાતની અંદર છે, મનોમંથન થાય છે આપના સેલની અંદર કે કંઈક ને કંઈક મુશ્કેલી છે, કામ કરવાની જરૂર છે, એવું ખરું? ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કિસાનો માટે કામ કર્યા છે એમાં માત્ર ને માત્ર હું 50 કામ બતાવી દઉં, કોંગ્રેસના મિત્રો જો 5 કામ બતાવી દે ને તો મારો મત પણ એને આપીશું. કિસાનો, જ્યાં ખેડૂતો જે છે એમની પાસે જાણીશું, જે લોકો છે. જી જી એ મિત્રને ખબર નથી, ખેડૂતોની વાત કરે છે. ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા. તમે ગામની બજારમાં જાઓ, ખેડૂતો રોજ પૈસા વાપરવા પૈસા આવવા લાગ્યા, ખાતાની અંદર પૈસા આવવા લાગ્યા. ભારતીય જનતા પાર્ટીને મારે એમ કેવું છે, ભાવનગરની અંદર મધ્યમાં કાળિયાબીડ થી આનંદનગર સુધીનો કંસારાનો કાંઠો છે, વર્ષોથી આ છે. આજે તો જ ચૂંટણી આવે, એનસીપી પણ ચૂંટણી મેદાનની અંદર. શું મુદ્દો હશે? અમારે હાઈકમાન્ડ જે નક્કી કરશે આજે 12 વાગ્યા સુધીમાં તેના ઉપર આધાર રહેશે. અને ખાસ કરીને સ્થાનિક મુદ્દા ભાવનગર શહેર અને જિલ્લાના જોવા જોઈએ. અમારા જે સાંસદ શ્રી હાલમાં છે
તે તદ્દન રીતે નિષ્ફળ નીવડ્યા છે અને લોકો અસંતુષ્ટ છે અને લોકો ખૂબ જ તે અંદરથી પીડાઈ રહ્યા છે. આપનો મુદ્દો. મારો મુદ્દો છે કે ભાવનગરમાં કેન્સરનું હોસ્પિટલનું ઉદ્ઘાટન માંડવિયા સાહેબે લગભગ 2 વર્ષથી કર્યું. એની કેન્સરની ગાડી હજી ધૂળ ખાય છે અને કેન્સરના દર્દીઓ, ભાવનગરના દર્દીઓ હેરાન પરેશાન થાય છે અને એના કારણે છેલ્લા 2 વર્ષમાં કેટલા મૃત્યુ પામ્યા છે. એટલે આ અમદાવાદ ને બરોડા ને બધી જગ્યાએ જી ફરી નેતા પાસે જે પ્રકારની સ્થિતિ 14 ની અંદર હતી તે કરતા વિપરીત સ્થિતિ નથી લાગતી ને આ સ્થિતિની અંદર તમે જે 3 રાજ્યના ઇલેક્શન છે તે પણ હાર્યા છો. ખેડૂતોનો મુદ્દો મહત્વનો હતો તેવું કહેવાય. ખેડૂતો એ આપણી માટે અને દેશ માટે એક ખૂબ મુખ્ય પાત્ર છે. ખેડૂતો નારાજ હોઈ શકે પણ જે રીતે ઠાલા વચનો આપી અને રાજસ્થાન એમપીમાં મત લીધા છે એ પ્રકારે આ વખતે ચાલવાનો નથી. આ વખતે રાષ્ટ્રીય ભાવના સાથેનો મુદ્દો છે અને મોદી વિન છે. જે પ્રકારના ઠાલા વચનો તમારા હતા તે પ્રકારનો આક્ષેપ છે કે નક્કર કઈ પરિણામ નથી લીધું. ઇલેક્શન છે તો ખેડૂતો સાથે જમે છો, જો જીતી ગયા તો પછી ખેડૂતો માટેના કોઈ વિચાર નહીં કરતા. હકીકતમાં કોંગ્રેસ પાર્ટી છે એ ખેડૂતો પ્રત્યે હમદર્દી ધરાવતી જ આવી છે. હું ભાજપનો ધારાસભ્ય હતો ત્યારે પણ કેન્દ્રની સરકારે મદદ કરી અને નિર્માની કંપનીને આખી કાઢી હતી. રાહુલજીએ ત્યારે પણ સાચી વસ્તુને બહાર પાડી હતી, ખોટી નહીં. ખેડૂતોના મુદ્દાના કારણે તમારા ધારાસભ્યને તમારી પાર્ટી છોડવી પડી, એ પ્રકારનો મુદ્દો. અને બીજો મુદ્દો એ પણ કે ભાવનગરની અંદર એવું આ ડિસ્ટ્રિક્ટ હશે કે જ્યાંથી સૌથી વધુ ખેડૂત આંદોલનો થઈ રહ્યા છે. આ આંદોલનો ડૂબાડશે નહીં તમને? અમને કોઈ પણ ખેડૂતો અમારી સાથે જ રહેશે ને ખેડૂતોને ખોટી રીતે ભડકાવીને હાર્દિકને પટેલ સમાજનો ઉપયોગ કરીને ખોટા વચનો આપીને જે બદનામ કરી રહ્યા છે. અમારી પાર્ટી છે પરિવાર ભાવના, રાષ્ટ્ર ભાવના વાળી છે. એની પાર્ટી છે એ પરિવાર નહીં, વ્યક્તિવાદી. ખેડૂતોની ભાવનાઓને ભટકાડી તમે ખાલી મત લો છો. સાહેબ, આખા દેશમાં 3 રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર આવી, વધીને 3 દિવસની અંદર તમામ ખેડૂતોના તમામ દેવા એક ઝાટકે આ કોંગ્રેસની સરકારે માફ કર્યા છે. મારે આ ભાજપના મિત્રોને માત્ર એટલું જ પૂછવું છે કે ભાજપના નાનામાં નાના કાર્યકર ચોકીદાર છે અને વડાપ્રધાન ચોકીદાર છે ત્યારે લલિત માલિયા ગાયબ થઈ જાય, વિજય માલિયા ગાયબ થઈ જાય, લલિત મોદી, નીરવ મોદી, આટલા બધા લોકો ગાયબ કેમ થઈ રહ્યા છે? જી શોર્ટમાં પ્રશ્ન. કનુભાઈ કળસરિયાને પૂછવાનો કે મહુવાનો વિકાસ ખેડૂતોને ચડાવી મહુવાનો વિકાસ જ નથી થવા દીધો. જી આપનો પ્રશ્ન. આ કનુભાઈ કળસરિયા સાહેબ વાત કરે છે તો એમને જ્યાં ફેક્ટરીની મહુવામાં આવતું હતું એ તો અહીંયા બંધ રખાયું. એવી જ રીતે અમારા ધોલેરા ભાલમાં જે એસઆર ઝોન, સ્પેશિયલ રિઝર્વેશન ઝોન. છેલ્લા બે પ્રશ્નો. ભારતીય જનતા પાર્ટી આરોગ્યની વાત કરે છે. દેશની અંદર વધુમાં વધુ સ્વાઇન ફ્લૂના કેસ ગુજરાતમાં, અને સૌથી પહેલો સ્વાઇન ફ્લૂનો કેસ નરેન્દ્ર મોદી. જી આ ભાવનગરની અંદર મેડિકલ કોલેજ લાવવા માટે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માત્ર શક્તિસિંહ ગોહિલ જ લાવ્યા છે. આ ભાજપ વિકાસ કરે છે તો મેડિકલ માટે એક પણ કાર્ય કર્યું નથી. એ માત્ર શક્તિસિંહ ગોહિલ રાજીનામું જ લઈને ભાવનગરને અન્યાય. સમયની કમી છે, સમયની પાબંદી છે, પરંતુ અનેક મુદ્દાઓ, અનેક પ્રશ્નો, સાથે સાથે વિકાસના વાયદાઓ પણ છે. પરંતુ આખરે જનતા જ્યારે મતપેટી, મતકુટીર પર પહોંચશે ત્યારે નક્કી કરશે કે ભાવનગરથી કોણ સાંસદ બને છે. પણ હાલ ભાવનગરથી કોણ બનશે પ્રધાનમંત્રીમાં બસ આટલું જ. આવતીકાલે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકથી જોઈશું કોણ બનશે પ્રધાનમંત્રી રાત્રે 8 વાગે.